નમસ્તે વિદ્યાર્થીઓ, વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં આપણે છેલ્લે પાઠ નંબર 5 ભાગ 2માં પાંચમો પાઠ એટલે કે નિયમન પત્ર તેની ચર્ચા કરેલી. મૂળભૂત રીતે આપણે 2-3 પ્રશ્નો કરેલા અને એ 2-3 પ્રશ્નો જ એ યુનિટમાં હતા અને એ યુનિટ આપણે પૂરું કરેલું. ત્યારબાદ ત્યારબાદનો આપણો યુનિટ જેને પ્રોસ્પેક્ટસ પણ કહીએ છીએ, વિજ્ઞાપન પત્ર, એનો અભ્યાસ કરવાનો છે. તો કોઈપણ કંપનીનું પ્રોસ્પેક્ટસ શું છે, તો એટલે કે વિજ્ઞાપન પત્ર શું છે અને એ શા માટે એને બહાર પાડવામાં આવે વગેરે વગેરે આપણે ચર્ચા કરવાની. એના અર્થથી માંડીને ઘણી બધી બાબતોની આપણે આમાં આવરી લીધેલ છે. વિજ્ઞાપન પત્ર અને જે બાકીના દસ્તાવેજો જે આપણે અગાઉ જોયા, આવેદનપત્ર અને નિયમન પત્ર, તેના કરતાં થોડો અલગ દસ્તાવેજ છે. એ બંને દસ્તાવેજો છે કંપનીની સ્થાપનાનું પ્રમાણપત્ર મેળવવું હોય તો તેના માટે અગત્યના હતા. જ્યારે વિજ્ઞાપન પત્ર જે કંપનીનું પ્રોસ્પેક્ટસ છે એ એવો દસ્તાવેજ છે કે જે કંપનીની નોંધણી કરાવતી વખતે એને નોંધાવવો ફરજિયાત નથી, મૂળભૂત દસ્તાવેજ નથી, પાયાનો દસ્તાવેજ નથી કે પછી ગૌણ દસ્તાવેજ નથી, એના કરતાં થોડો અલગ છે. તો આપણે ક્રમશઃ એ વિગતવાર એની ચર્ચા કરીએ. ધંધાનું ચાલક બળ એ મૂડી છે. મૂડી વિના ધંધો ચાલી ન શકે. કંપનીનું કાર્યક્ષેત્ર વિશાળ પ્રમાણમાં હોવાને કારણે તેને વિશાળ મૂડી ભંડોળની જરૂર પડે છે. બરાબર. કંપનીનું કાર્યક્ષેત્ર વિશાળ હોય છે. કંપનીએ ઘણા બધા કાર્યો કરવાના હોય છે. તેને કારણે તેને વિશાળ પ્રમાણમાં મૂડી ભંડોળની પણ જરૂર પડે છે. હવે કંપનીની જ્યારે સ્થાપના કરવામાં આવે છે ત્યારે તેની પાસે કોઈ મૂડી નથી હોતી. જાહેર કંપની છે એને આ મૂડી એ જનતા પાસેથી શેર અને અન્ય જામીનગીરીઓ દ્વારા એકઠી કરે છે. એ આપણે અગાઉ પણ જોયેલું કે શેર અને જામીનગીરીઓ દ્વારા એ કંપનીમાં મૂડી પ્રાપ્ત કરવામાં એટલે કે પૈસા એ પ્રાપ્ત કરવામાં આવે છે અને તેના દ્વારા તે ચલાવે છે. જાહેર જનતા આવી કંપનીઓમાં મૂડીરોકાણ કરતાં પહેલાં કાળજીપૂર્વકની તપાસ કરે છે અને જ્યાં સુધી પૂરતો સંતોષ ન મળે, જરૂરી માહિતી ન મળે ત્યાં સુધી રોકાણકાર કંપનીમાં રોકાણ કરતા નથી. બરાબર. હવે જુઓ, શેર દ્વારા એ કંપની એ નાણાં મેળવે છે, પરંતુ બધા વ્યક્તિઓ કાંઈ આમનામ એ શેર ખરીદી ન લે. કંપની અંગેની તેની પાસે પૂરતી માહિતી હોવી જોઈએ, નહીં તો એના નાણાં ડૂબી જાય એવું એક પ્રકારનું જોખમ રહેલું છે. તેથી કોઈ પણ વ્યક્તિ એ જે શેર ખરીદે છે એટલે કે એ વ્યક્તિ કંપનીને પૈસા આપે છે, એ વ્યક્તિ જે કંપની સારી છે, બરાબર, એનાથી તે પરિચિત છે એવી જ કંપનીઓમાં તે પોતાના શેરના નાણાં રોકે છે. બરાબર. એવી કોઈ આલતુ ફાલતુ કંપનીમાં પોતાના શેરના નાણાં એ રોકતા નથી. તો આમ આ માટે વિજ્ઞાપન પત્ર અગત્યનું છે. તે કઈ રીતે એ આપણે જોઈએ. તો કંપનીના જે શેર હોલ્ડરો છે એને કંપની વિશેની પૂરતી માહિતી મળે તો જ તે કંપનીના શેર ખરીદવા કે નહીં તે અંગેની તે અંગેની વિચારણા કરે છે અને શેર ખરીદે છે. હવે જ્યાં સુધી પૂરતો સંતોષ ન મળે, જરૂરી માહિતી ન મળે ત્યાં સુધી રોકાણકાર કંપનીમાં રોકાણ નથી કરતા. જાહેર જનતાને અને રોકાણકારોને કંપની વિશેની યોગ્ય માહિતી મળી રહે તે માટે કંપની એક દસ્તાવેજ બહાર પાડે છે જેને વિજ્ઞાપન પત્ર કહેવામાં આવે છે. બરાબર. કંપની અંગેની માહિતી એ શેર હોલ્ડરોને કે જેણે કંપનીના શેર ખરીદવાના છે તેને માહિતી આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર. હવે જાહેર કંપની દ્વારા જે જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપવામાં આવે તેને વિજ્ઞાપન પત્ર કહેવાય. વિજ્ઞાપન પત્ર નામના દસ્તાવેજ દ્વારા જાહેર કંપનીમાં ને એ શેર કે જામીનગીરી ખરીદવા માટે આમંત્રણ આપવામાં આવે છે. આ આમંત્રણ માત્ર જાહેર કંપની જ આપી શકે,
ખાનગી કંપની એ જાહેર જનતાને પોતાના શેર કે જામીનગીરી ખરીદવા માટે આમંત્રણ આપી શકે નહીં. માત્ર ને માત્ર જાહેર કંપની જ એ પોતાના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર કંપનીને આમંત્રણ આપી શકે. એટલે કે વિજ્ઞાપનપત્ર શું દર્શાવે? તો વિજ્ઞાપનપત્ર એ જાહેર જનતાને પોતાની કંપનીના શેર કે જામીનગીરી ખરીદવા માટે આમંત્રણ આપે છે. બરાબર. તો એ રીતે પોતાના શેર કે જામીનગીરી જાહેર જનતા ખરીદે તે માટે જે દસ્તાવેજ એ બહાર પાડવામાં આવે છે, બરાબર, તેને કહેવામાં આવે છે વિજ્ઞાપનપત્ર. બરાબર. તો વિજ્ઞાપનપત્ર એ એક એવો દસ્તાવેજ છે જે દ્વારા જાહેર કંપની એ પોતાના શેર કે જામીનગીરી એ ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપે છે. હવે તમને વિજ્ઞાપનપત્રનો એક અર્થ આપેલો છે અને વિજ્ઞાપનપત્રની વ્યાખ્યા એ અહીંયા આપેલી છે. સાદી ભાષામાં કહીએ તો વિજ્ઞાપન એટલે જાહેરાત. બરાબર. વિજ્ઞાપન કરવું એટલે કે જાહેરાત કરવી. જાહેર કંપની શેર, મૂડી કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ દ્વારા નાણાં એકઠા કરવા માટે જાહેર જનતાને જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપે તેને વિજ્ઞાપનપત્ર કહેવામાં આવે છે. બરાબર. શેર મૂડી એ ડિબેન્ચર કે શેર ખરીદવા માટે કે અન્ય જામીનગીરી ખરીદવા માટે જાહેર જનતાને જે દસ્તાવેજ દ્વારા એ કંપની આમંત્રણ આપે, બરાબર, તે દસ્તાવેજને શું કહેવામાં આવે છે? તો એ દસ્તાવેજને વિજ્ઞાપનપત્ર કહેવામાં આવે છે. આ તો તેનો અર્થ. હવે ડબલ ઇન્વર્ટેડ કોમામાં તમને વ્યાખ્યા આપેલી છે. કંપની દ્વારા જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ ખરીદવાની દરખાસ્ત કરવા માટે આમંત્રણ આપતો કોઈ પણ દસ્તાવેજ કે જે વિજ્ઞાપનપત્ર તરીકે રજૂ થયો હોય કે બહાર પાડ્યો હોય, જેમાં નોટિસ, પરિપત્ર, જાહેરાત કે અન્ય પ્રકારના દસ્તાવેજનો સમાવેશ થાય છે, તેને વિજ્ઞાપનપત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા એ તમને 2 માર્ક્સમાં કે 1 માર્ક્સમાં પૂછાય છે. હવે અહીંયા પણ એક જ બાબત યાદ રાખવાની કે વિજ્ઞાપનપત્ર દ્વારા શું થાય? તો કે પોતાના શેર, ડિબેન્ચર કે જામીનગીરી ખરીદવા માટે તમે જાહેર જનતાને આમંત્રણ આપો તો આ દસ્તાવેજને શું કહેવામાં આવે છે? તો આ દસ્તાવેજને વિજ્ઞાપનપત્ર કહેવામાં આવે છે. અને આ વિજ્ઞાપનપત્ર છે એ જાહેર કરવામાં આવે છે જે કાંઈ રોકાણકારો કે અન્ય પક્ષકારો જે કંપનીના શેર ખરીદવા માંગતા હોય છે તેને જરૂરી માહિતી પૂરી પાડવા માટે, તેને શેર ખરીદવા માટે આકર્ષણ ઊભું કરવા માટે વિજ્ઞાપનપત્ર એ બહાર પાડવામાં આવતું હોય છે. અને તેની અંદર નોટિસ, પરિપત્ર, જાહેરાત કે અન્ય પ્રકારના દસ્તાવેજનો સમાવેશ કરવામાં આવે છે. તો આમ આ એની વ્યાખ્યા આપી છે. આમ જાહેર જનતાને કંપનીના શેર કે ડિબેન્ચરો ખરીદવા આકર્ષવા માટે કંપનીની સ્થાપના પછી કંપનીના સ્થાપકોએ બહાર પાડેલા આમંત્રણને વિજ્ઞાપનપત્ર કહેવામાં આવે છે. તેમાં રેડ હેરિંગ અને સેલ્ફ પ્રોસ્પેક્ટ્સનો સમાવેશ થાય છે. હવે રેડ હેરિંગ અને સેલ્ફ પ્રોસ્પેક્ટ્સ એ તમારે બહુ જાણવાની જરૂર નથી, કારણ કે એ સમજશો તો બહુ વધારે તમારે યાદ રાખવું પડશે, પણ એ બહુ અગત્યનું નથી. પરંતુ જે કંપનીના સ્થાપકો છે, કંપનીની સ્થાપના થઈ જાય ત્યારબાદ એ શેર કે જામીનગીરી કે પોતાના ડિબેન્ચર ખરીદવા માટે એ જાહેર જનતાને આમંત્રણ આપે છે અને આ માટે તે વિજ્ઞાપનપત્રનો ઉપયોગ કરે છે. હવે તમને નીચે વિજ્ઞાપનપત્રના લક્ષણો આપેલા છે કે ઉપરની વિગતો પરથી વિજ્ઞાપનપત્રના લક્ષણો નીચે પ્રમાણે તારવી શકાય. તો પહેલું, વિજ્ઞાપનપત્ર એ કંપનીએ બહાર પાડેલ જાહેર દસ્તાવેજ છે. બરાબર. કંપની દ્વારા વિજ્ઞાપનપત્ર બહાર પાડવામાં આવે છે અને તે પાછો જાહેર દસ્તાવેજ છે. બરાબર. એટલે કે જાહેર જનતા એ તેનો ઉપયોગ કરી શકે છે. જાહેર જનતા દ્વારા એને ઉપયોગ કરવામાં આવે છે અને એના માટે જ એ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ હોય છે. તો આમ વિજ્ઞાપનપત્ર એક કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલો જાહેર દસ્તાવેજ છે. આના દ્વારા જાહેર જનતાને જામીનગીરી ખરીદવા કે ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે. તો
જાહેર જનતાને જે શેર, ડિબેન્ચર કે જામીનગીરી ખરીદવા માટે એ આમંત્રણ આપવામાં આવે છે. આ એનો મુખ્ય હેતુ છે. ભાઈ કંપની એ પોતાના શેર, જામીનગીરી કે ડિબેન્ચર ખરીદવા માટે વિજ્ઞાપનપત્ર દ્વારા એ જાહેર કંપની એ આમંત્રણ આપે છે. તો આમંત્રણ આપવાનું મુખ્ય કામ એ અહીંયા વિજ્ઞાપનપત્ર એ કરવાનું છે. ત્રીજું છે કે વિજ્ઞાપનપત્ર નોટિસ, પરિપત્ર કે જાહેર ખબર સ્વરૂપનું હોય છે. બરાબર, વિજ્ઞાપનપત્ર છે એ નોટિસના સ્વરૂપનું હોય. નોટિસના સ્વરૂપમાં એ વિજ્ઞાપનપત્ર આપવામાં આવતું હોય છે. પછી કોઈ પરિપત્રના સ્વરૂપમાં એ વિજ્ઞાપનપત્ર આપવામાં આવતું હોય, કે પછી કોઈ જાહેર ખબરના સ્વરૂપના ન્યૂઝપેપરમાં કે જે કાંઈ પેલામાં એ આપવામાં આવતું હોય છે. તો આમ વિજ્ઞાપનપત્ર એ નોટિસ, પરિપત્ર કે જાહેર ખબરના સ્વરૂપમાં એ આપવામાં આવતું હોય છે. હવે વિજ્ઞાપનપત્ર એ લેખિત સ્વરૂપનું હોવું જોઈએ. વિજ્ઞાપનપત્ર એ બોલીને બહાર પાડી ન શકાય, તેનું લખાણનું સ્વરૂપ હોવું જોઈએ. લેખિત સ્વરૂપનું એ વિજ્ઞાપનપત્ર હોવું જોઈએ. તો આમ અહીંયા 4 લક્ષણો એ વિજ્ઞાપનપત્રના દર્શાવવામાં આવેલા છે કે વિજ્ઞાપનપત્ર એ કંપનીએ બહાર પાડેલ જાહેર દસ્તાવેજ છે. આના દ્વારા જાહેર જનતાને જામીનગીરી ખરીદવા કે ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે. વિજ્ઞાપનપત્ર નોટિસ, પરિપત્ર કે જાહેર ખબર સ્વરૂપનું હોય છે. અને વિજ્ઞાપનપત્ર એ કેવું તો લેખિત સ્વરૂપનું હોવું જોઈએ. તો આમ તમને અહીંયા વિજ્ઞાપનપત્રનો એક સામાન્ય અર્થ આપેલો, વ્યાખ્યા આપેલી, અને એ વ્યાખ્યા ઉપરથી એના જે તારવી શકાય તેવા મુદ્દાઓ કે લક્ષણોના સ્વરૂપમાં તમને આપવામાં આવેલા છે. તો આમ એક જ વસ્તુ તમારે અહીંયા યાદ રાખવાની છે કે વિજ્ઞાપનપત્ર એટલે કે એવો દસ્તાવેજ કે એવો પત્ર કે જે દ્વારા જાહેર કંપની એ જાહેર જનતાને કે પછી શેર હોલ્ડરોને, શેરધારકોને પોતાના શેર, ડિબેન્ચર કે જામીનગીરી ખરીદવા માટે એ જાહેર જનતાને આમંત્રણ આપે છે. બરાબર, આટલી વિગત તમારે અહીંયા યાદ રાખવાની છે. શેર હોલ્ડરો છે એ આમનામ કોઈ કંપનીની અંદર એ નાણાં ન રોકે. એને કંપની વિશેની પૂરતી માહિતી મળે તો જ તે કંપનીમાં એ નાણાં રોકે છે, અન્યથા નાણાં રોકતા નથી. તો આમ કંપનીમાં એ નાણાં રોકવા માટે એને કંપની વિશેની પૂરતી માહિતી મળવી જોઈએ. અને આમ એ આ પ્રકારની માહિતી એને વિજ્ઞાપનપત્ર નામના એ કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા દસ્તાવેજ ઉપરથી મળે છે. તો આમ કંપની દ્વારા એ વિજ્ઞાપનપત્ર બહાર પાડવામાં આવે છે અને તેના દ્વારા જાહેર જનતાને પોતાના શેર, ડિબેન્ચર કે જામીનગીરી ખરીદવા માટે આમંત્રણ આપવામાં આવે છે. પોતાના શેર, ડિબેન્ચર કે જામીનગીરી ખરીદવા માટે તેમાં આકર્ષણ ઊભું કરવામાં આવે, તેને આકર્ષવામાં આવે છે. કંપની વિશેની પૂરતી માહિતી તેને આપવામાં આવે છે. બરાબર, અને વળી એ પણ નોટિસના સ્વરૂપમાં હોય છે, પરિપત્રના સ્વરૂપમાં અથવા તો જાહેર ખબરના સ્વરૂપમાં હોય છે. એટલે કે ઘણી વખત તો એને ન્યૂઝપેપરની અંદર પણ એ મૂકવામાં આવતું હોય છે. તો આમ આ હતું વિજ્ઞાપનપત્ર. બરાબર, જેની વ્યાખ્યા અને અર્થ એ તમારે ખાસ અહીંયા યાદ રાખવાનો છે કે સાદી ભાષામાં વિજ્ઞાપન એટલે જાહેરાત. કંપની શેર, મૂડી કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ દ્વારા નાણાં એકઠા કરવા માટે જાહેર જનતાને જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપે તે દસ્તાવેજને વિજ્ઞાપનપત્ર કહેવામાં આવે છે. બરાબર, કંપની દ્વારા જાહેર જનતાને શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરી ખરીદવાની દરખાસ્ત કરવા અંગે આમંત્રણ આપતો કોઈ પણ દસ્તાવેજ કે જે વિજ્ઞાપનપત્ર તરીકે રજૂ થયો હોય કે બહાર પાડ્યો હોય, જેમાં નોટિસ, પરિપત્ર, જાહેરાત કે અન્ય પ્રકારના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. તો આ હતો એક વિજ્ઞાપનપત્રનો સામાન્ય અર્થ. પછી તમને પ્રસ્તાવનામાંથી પણ તેનો એક ઉલ્લેખ મળશે કે જાહેર જનતાને અને રોકાણકારોને કંપની વિશેની યોગ્ય માહિતી મળી રહે તે માટે કંપની એક દસ્તાવેજ બહાર પાડે છે અને વિજ્ઞાપનપત્ર કહેવામાં આવે છે. અને વિજ્ઞાપનપત્રને ઇંગ્લિશમાં પ્રોસ્પેક્ટસ પણ કહેવામાં આવે છે. બરાબર, કંપનીના પ્રોસ્પેક્ટસ તરીકે શેર હોલ્ડરો સામાન્ય રીતે તેને ઓળખતા હોય છે. કંપનીમાં જે શેર, પછી ડિબેન્ચર અને અન્ય પ્રકારની જામીનગીરી, શેરની અંદર ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર, પછી તે સ્વેટ હોય કે પછી સામાન્ય હોય, તે તમામનો સમાવેશ અહીંયા કરવામાં આવે છે. અને એ જ રીતે જામીનગીરીઓ, એની અંદર પણ તમામ પ્રકારની જામીનગીરીઓ. અને બીજું છે આ ડિબેન્ચર. બરાબર, ડિબેન્ચર એ પણ કંપની એ જે નાણું શેર હોલ્ડરો પાસે એટલે કે ડિબેન્ચર હોલ્ડરો પાસેથી જે ઉછીનું લીધેલું છે,
બરાબર, એને ડિબેન્ચર કહેવામાં આવે છે, એટલે કે એક પ્રકારના એ ઉછીના નાણાં છે. તો આ રીતે એ અહીંયા તમને શેર, ડિબેન્ચર કે જામીનગીરી ખરીદવા માટેનું જાહેર આમંત્રણ આપતો દસ્તાવેજ વિજ્ઞાપનપત્ર, એ આપણે એનો અર્થ અને વ્યાખ્યા અને થોડાક તેના લક્ષણો સમજેલા. તો આપણે આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. હોમવર્કની વાત કરીએ તો હોમવર્ક એ તમારે અત્યારે જે પરીક્ષા લેવાની છે 2 તારીખથી, એટલે અત્યારે હોમવર્ક એ આપણે આપતા નથી. અને તમારે હવે ગઈકાલે એટલે કે આ વિડીયો જોયા પછી તમારે હોમવર્કમાં એ એસપીમાં વાત કરીએ તો એસપીમાં મેં વિભાગ સી એ અસાઇનમેન્ટ એ તમે સોમવારે સ્કૂલેથી મેળવેલ છે એ અસાઇનમેન્ટ છે. એ અસાઇનમેન્ટમાં તમારે જે વિભાગ સી મેં લખાવેલો એટલે કે 2 માર્ક્સના પ્રશ્નો, એ 2 માર્ક્સના પ્રથમ જે 10 પ્રશ્નો છે એ તમારે એક વખત લખીને એ હોમવર્કમાં મોકલાવાના છે. અને એ જ પ્રશ્નો તમારે પાકા કરવાના છે અને એ જ પ્રશ્નોમાંથી એ તમને પેપર પૂછવામાં આવશે. તો આજનું જે તમારું હોમવર્ક છે એ એસપીમાં એસાઇનમેન્ટમાંથી જે વિભાગ બી આપેલો છે, વિભાગ સી આપેલો છે, બરાબર, 2 માર્ક્સના પ્રશ્નો, એ 2 માર્ક્સના પ્રથમ 10 પ્રશ્નો છે એ તમારે હોમવર્કમાં લખીને મોકલાવાના છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ.